ગુજરાતના ભાગમાં પણ હવામાનમાં પલટો આવે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહે. 17 મે બાદ જૂનની શરૂઆત સુધીમાં અરબ સાગર સક્રિય થાય અને ચક્રવાતની શક્યતા રહે. ગુજરાતમાં અત્યારે ભયંકર ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. હજુ આગામી 1-2 દિવસ સુધી ગુજરાતમાં તાપમાન વધવાની સંભાવનાઓ છે. અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે 40 ડિગ્રીની ઉપર તાપમાન જશે, 45 ડિગ્રીની આસપાસ પહોંચે તેવી સંભાવનાઓ છે. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કહી રહી છે કે તાપમાન તો વધવાનું છે, ગરમી તો પડવાની છે, પણ સાથે જ વરસાદ પણ પડવાનો છે. કરા સાથે ભારે પવન સાથે એપ્રિલની એન્ડમાં જે અઠવાડિયું હોય છે એ અઠવાડિયામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કઈ સિસ્ટમ એક્ટિવ છે, એ સિસ્ટમને કારણે કયા કયા જિલ્લામાં કરા સાથે વરસાદ પડવાનો છે, ગરમી કેટલી પડવાની છે, એ બધું જ સાંભળો. હવે ધીરે ધીરે ગરમી વધશે. તારીખ 12 થી 20માં ગરમી વધવાની વધારે શક્યતા છે. દેશ સહિત લગભગ વિદર્ભના ભાગો અને આંધ્રપ્રદેશના ભાગો, છત્તીસગઢના ભાગો અને દેશના ઘણા ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 46 ડિગ્રી 46 એટલે 46 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. ગુજરાતના ભાગોમાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. પાટણ, સમી અને હારીજના ભાગમાં ગરમી વધશે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાગમાં ગરમી વધવાની શક્યતા રહેશે. સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં પણ ગરમી વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 થી કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ સખ્ત ગરમી પડવાની શક્યતા રહે. આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહે. કચ્છના ભાગોમાં પણ 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે. રાજકોટના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી અને સુરેન્દ્રનગર અને કેટલા ભાગમાં 42 ડિગ્રી તો ક્યાંક વધી પણ શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 38 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહે. ભરૂચ, નવસારીના ભાગમાં પણ ગરમી રહે. સુરતના ભાગમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે. એટલે ગરમીના દૂર આ જબરદસ્ત થશે. એટલે જનધને લગભગ ડિહાઇડ્રેશન ન થાય તેની કાળજી રાખવાની શક્યતા રહેશે. તારીખ 18 થી 22માં 25 લોકો આવશે એટલે 38 આસપાસ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અને કોઈ ભાગમાં વાદળવાયુ આવે અને સાનુકૂળ પરિસ્થિતિ હશે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ખાસ કરીને આ માસના અંતમાં અને મે માસની શરૂઆતમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભના કારણે દેશ સહિત ગુજરાતના ભાગમાં અસર થવાની શક્યતા રહેશે. દેશના ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને કરા પડવાની શક્યતા રહે. ગુજરાતના ભાગમાં પણ હવામાનમાં પલટો આવે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહે. 17 મે બાદ જૂનની શરૂઆત સુધીમાં અરબ સાગર સક્રિય થાય અને ચક્રવાતની શક્યતા રહે. 17 મેથી જૂનની શરૂઆતમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાતો થવાની શક્યતા રહી શકે. 24 મેથી 4 જૂન વચ્ચે વરસાદ થશે. જે ભાગમાં વરસાદ થશે તે ભાગમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે ચોમાસું ખંડી વૃષ્ટિ હોવા છતાં ગુજરાતનું ચોમાસું 94%, કોઈ ભાગમાં 96% તો કોઈ ભાગમાં 98% રહેવાની શક્યતા રહેશે. પરંતુ સઘળા ભાગમાં એક સરખો વરસાદ થવાની શક્યતા રહેતી નથી. ખંડ વૃષ્ટિ હશે. જી.